તો એક બ્રેક બાદ આપનું સ્વાગત છે। રાજનીતિમાં અત્યાર સુધીના સૌથી મોટી હલચલ રાજ્યસભાના 4 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે। ગુજરાતમાંથી 4 ઉમેદવારના નામની જાહેરાત થઈ છે। તો જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના જેપી નડ્ડા ગુજરાતથી આ વખતે રાજ્યસભા જશે। આ સિવાય અન્ય 3 નામની જાહેરાત ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા પણ આ વખતે રાજ્યસભા જઈ રહ્યા છે। આ સિવાય મયંક નાયક જે ભાજપના ઓબીસી સેલના અધ્યક્ષ છે તેમને પણ રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે। તો પરસોત્તમ રૂપાલાને તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। એક ખુશી આપ જોઈ શકો છો નારા સાથે ખુશી છે તે થઈ રહી છે અને સીધી વાત કરીશું મયંકભાઈ અનેક જગ્યાએ અમે તમને સભાઓની પાછળ બેકસીટ ડ્રાઇવિંગ કરતા રેલીઓમાં જે કહી શકાય કે ગાડીઓ તૈયાર કરતા જોયા છે। આજે આપને તક મળી છે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરાઈ છે, શું છે પહેલી પ્રતિક્રિયા? સ્વાભાવિક છે, જો આ કાર્યકર્તા છે કે જ્યારે જેની જો વાત કરવામાં આવે ખુશી છે અને આ ખુશી છે તે જોવા મળી રહી છે। મયંકભાઈ લાગી રહ્યું છે કે રેવોર્ડ પાર્ટીએ આપ્યું છે? બેન, મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી મેં જિંદગીમાં માગી નથી, છતાં પણ પાર્ટીએ મને જે પ્રકારે જવાબદારી આપી છે એ માટે હું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી સાહેબ, ગુજરાતના અધ્યક્ષ પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ તથા સૌ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું। એક સામાન્ય બૂથના કાર્યકર્તાને દેશની સર્વશ્રેષ્ઠ રાજ્યસભામાં આજે મને નોમિની કર્યું છે એ માટે જેટલો હું આભાર માનું એટલો ઓછો। મયંકભાઈ હંમેશા ભાજપ એવું કહે છે કે આ કાર્યકર્તાઓની પાર્ટી છે, કેડર બે સૌથી મોટી પાર્ટી છે અને કાર્યકર્તાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। લાગે છે કે મયંક નાયકને જે રીતે 6 વર્ષની ટર્મ રાજ્યસભામાં આપી છે, ઉત્તર ગુજરાતથી દિલ્હીનો રસ્તો બતાવ્યો છે, કેટલી મોટી વાત છે એક પાર્ટી માટે, કાર્યકર્તા માટે? પાર્ટી હંમેશા કાર્યકર્તાઓનું ધ્યાન રાખતી જ હોય છે અને સમયે સમયે પાર્ટી જે તે કાર્યકર્તાઓને જે જવાબદારી આપતી જ હોય છે એ પ્રકારે મને પણ પાર્ટીએ ખૂબ જવાબદારી નાનામાંથી લઈને મોટામાં મોટી જવાબદારીઓ પણ મને સોંપી છે અને એનો મને આનંદ છે અને હું ડબલ તાકાતથી ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એના માટે સતત કાર્યશીલ રહીશ। અંતિમ સવાલ, કેમ કે તમને બહુ બધા લોકો અહીં અભિવાદન કરવા બી આવ્યા છે અને બીજા મિત્રોને આપની સાથે વાત કરવી છે। રાજ્યસભા એક નવું ફલક છે, કઈ તૈયારી સાથે, કેમ કે આખા દેશની ત્યાં વાત હોય છે, કાયદા બનતા હોય છે, મયંક નાયક ત્યાં કઈ રીતે ભાજપ માટે ઉપયોગી સાબિત થશે? આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં જે પ્રકારે દેશમાં કામ થઈ રહ્યું છે એ એમના દિશા નિર્દેશ પ્રમાણે હું પણ કામ કરીશ। ગુજરાત અને ભારતમાં અનેક જે મુદ્દાઓ છે નાના સમાજોના, જે રાજ્યમાં વિકસિત સમાજ હજી વધી રહ્યું છે એને આગળ વધારવા માટેનો પ્રયત્ન કરીશ। વાત તો આ છે મયંક નાયક સ્વાભાવિક રીતે ભાવુક છે, ભાવુક થઈ ગયા કેમ કે કાર્યકર્તાને તક મળી અને તેની સાથે જ ભાજપે જે ભરોસો મૂક્યો છે તેની પર કઈ રીતે કારગર સાબિત થઈ શકશે તેના પ્રયાસ છે તે કરશે। એક એવો ચહેરો જે ભાજપ કહેતી હોય છે કે કાર્યકર્તાની પાર્ટી છે, તો કાર્યકર્તાને જે રિવોર્ડ આપ્યું છે, આ સીધા દ્રશ્યો છે કમલમ પરથી જોવા મળી રહ્યા છે। ઉમેદવારીનું ફોર્મ આવતીકાલે ભરશે અને એક સાથે 6 વર્ષ માટે રાજ્યસભાના સાંસદ બનશે મયંક નાયક। કેમેરામેન નવલ સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।